10 નારાજ ધારાસભ્યોએ એક ખાનગી ફાર્મ હાઉસમાં બંધ બારણે બેઠક કરવાને કારણે તેલંગાણાના મુખ્યમંત્રીથી માંડીને કોંગ્રેસના હાઈ કમાન્ડ બધા ઊંચા નીચા થઈ ગયા છે અને ટેન્શનમાં આવી ગયા છે. નમસ્કાર. તેલંગાણાથી કોંગ્રેસ માટે એક મોટા સમાચાર આવ્યા છે સામે. સમાચાર તો શું, પણ એમ કહી શકાય કે કોંગ્રેસ માટે એક મોટી મુશ્કેલી ઊભી થઈ હોવાના અહેવાલો છે. વાત એમ બની છે કે 10 નારાજ ધારાસભ્યોએ એક ખાનગી ફાર્મ હાઉસમાં બંધ બારણે બેઠક કરવાને કારણે તેલંગાણાના મુખ્યમંત્રીથી માંડીને કોંગ્રેસના હાઈ કમાન્ડ બધા ઊંચા નીચા થઈ ગયા છે અને ટેન્શનમાં આવી ગયા છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછો.com. તમને યાદ હશે કે જ્યારે તેલંગાણાની અંદર વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે યુવાન કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડી મુખ્યમંત્રી બન્યા હતા અને એમણે કોંગ્રેસની લાજ બચાવી હતી. કારણ કે ઘણા બધા રાજ્યોની અંદર જ્યારે કોંગ્રેસ હારી રહી હતી ત્યારે કેરળની અંદર આ રેવંત રેડ્ડીએ કોંગ્રેસને જબરજસ્ત જીત અપાવી હતી. પણ થોડા વર્ષની અંદર જ હવે ત્યાં એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે કે કોંગ્રેસની અંદર બળવાની ગંધ આવવા માંડી છે અને 10 ધારાસભ્યો એક ફાર્મ હાઉસની અંદર સિક્રેટ મિટિંગ કરી બંધ બારણે, અને આ બાબતની જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને જાણકારી થઈ તો એમણે તાત્કાલિક એક ઇમરજન્સી મિટિંગ બોલાવી છે અને આ જે ધારાસભ્યોનો અસંતોષ છે એ ઠારવાના પ્રયાસો કરી રહ્યા છે એવું જાણવા મળ્યું છે. હવે આ જે બેઠક મળી છે એ કોંગ્રેસના જ એક ધારાસભ્ય છે અનિરુદ્ધ રેડ્ડી, એના ફાર્મ હાઉસ પર આ બેઠક મળી છે અને આ બેઠકની અંદર જે ધારાસભ્યો હાજર રહ્યા હતા એવા અહેવાલ છે. એમાં નૈની રેડ્ડી, ભૂપતિ રેડ્ડી, યનમ રેડ્ડી, મુરલી નાયક, કુચકુલ્લા રેડ્ડી, સંજીવ રેડ્ડી, અનિરુદ્ધ રેડ્ડી, લક્ષ્મીકાંત ડોંગી માધવ અને બિરલા ઇલેચિયા, આટલા 10 ધારાસભ્યો આ જે અનિરુદ્ધ રેડ્ડીના ફાર્મ હાઉસ પર મળ્યા અને જ્યારે સીએમ રેવંત રેડ્ડીને ખબર પડી તો એમણે એક મિટિંગ બોલાવી અને આ જે ઇમરજન્સી મિટિંગ છે એ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં બોલાવવામાં આવી અને રેવંત રેડ્ડીએ એવી પણ સૂચના આપી કે આ બેઠકની અંદર એક પણ અધિકારીને સામેલ કરવામાં નહીં આવશે. અને આ જ વાત એ વાતની ગંભીરતા બતાવે છે કે પાર્ટીની અંદર ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના હાઈકમાન્ડને એ બાબતની ચિંતા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એમએલસીના ઇલેક્શન પહેલાં જો આ ધારાસભ્યો જો બળવો કરશે તો પ્રજાની અંદર ખોટો મેસેજ જશે. એટલે એને ઠારવા માટે જે કંઈ બી કરવું પડે એના અત્યારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નાગર કર્નૂલના એક સાંસદ મલ્લુ રવિએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ તો વિરોધ પક્ષોની ચાલ છે, બાકી આ બેઠક મળી હતી ખરી, પરંતુ બેઠક ડિનર માટે મળી હતી. આની અંદર બીજી એક મહત્ત્વની વાત એ સામે આવી કે જે 10 ધારાસભ્યોએ આ ખાનગી ફાર્મ હાઉસમાં મિટિંગ કરી એમાંથી મોટે ભાગના એ ધારાસભ્યો છે જે ગયા વર્ષે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટી છોડીને કોંગ્રેસમાંથી આવ્યા હતા અને હવે કદાચ કોંગ્રેસમાં આ ધારાસભ્યો ખેલ પાડે તો નવાઈ નહીં લાગે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.